નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ મહત્વના સમાચારો પર. દહેગામ નીલકંઠ મહાદેવ મંદિરે નૂતન વર્ષ સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. ભાજપાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ નૂતન વર્ષનો સ્નેહ મિલન સમારંભમાં યોજાયો હતો. તેમાં જોડાયા હતા. બહોળી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેજ પર બિરાજમાન સર્વેનું ભાજપનો ખેસ પહેરાવી બહુમાન કરાયું હતું. સૌનો સાથ, સૌનો વિકાસ કરવા બાબતની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લા દહેગામ નીલકંઠ મહાદેવ મંદિરે નૂતન વર્ષ સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો. દહેગામ નીલકંઠ મહાદેવના મંદિરે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા હોદ્દેદારો તથા કાર્યકર્તા ભાઈઓ બહેનોનું દિવાળી તથા નવા વર્ષના સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું. આ તકે ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ, જિલ્લા પ્રમુખ અનિલભાઈ, પ્રદેશના સહપ્રવક્તા હિતેન્દ્રભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન સુમેરુભાઈ અમીન અને અનેક હોદ્દેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય ગીતથી કાર્યક્રમની શરૂઆત કરી સ્ટેજ પર બિરાજમાન સર્વેનું ભાજપનો ખેસ પહેરાવી બહુમાન કરવામાં આવ્યું. તેમાં દરેક તેમની ભાષામાં પક્ષને મજબૂત કરવા તેમજ પ્રગતિના કામ કરવા તેમજ નાનામાં નાની વ્યક્તિને મુશ્કેલી ન પડે એ રીતે કામ કરવા, સૌનો સાથ, સૌનો વિકાસ કરવા બાબતની ચર્ચાઓ કરવામાં આવી હતી.